પાટી તાલુકાના પલસાણા ગામે રેશનની દુકાનમાંથી કેરોસીન બારોબાર વેચી મારવાના કારસાનો ભાંડો ફૂટતા પુરવઠા વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. પાડીના પલસાણા ગામના સુથાર ફળિયામાં રહેતા અનિલ નટુભાઈ પટેલ ગામના સુથારવાડ ફળિયામાં કેરોસીન વેચાણ કરનાર રેશનની દુકાનની લાયસન્સ ધરાવનાર ગોવિંદ આહિરના નામે ચાલે છે. જ્યાં કેરોસીનની હેરાફેરી કરતા હોવાના માણસે તારીખ ગત 29 સપ્ટેમ્બરના રોજ સાંજે 4 વાગ્યાના સુમારે કેરોસીનની દુકાન પર એક માણસને મિની ટેમ્પામાં કેરોસીનના ડબ્બા ભરતા હોવાનું મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ કર્યું હતું. જે રેકોર્ડિંગ પારડી મામલતદાર કચેરી ખાતે જાણ કરવામાં આવી હતી. ઘટના અંગે પારડી મામલતદાર યાસ્મીનબેન શેખ જોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પુરવઠાની ટીમ પલસાણા ગામે મોકલવામાં આવી છે અને તેઓના જવાબ લઈ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અગર તપાસમાં ગોબાચારી નીકળશે તો રેશનિંગ ધરાવનાર દુકાનદારનું લાયસન્સ રદ કરવામાં આવશે. જ્યારે મોબાઈલમાં કેરોસીનના 5 લીટરના ડબ્બા ભરી રવાના કર્યા હોવાનું દેખાઈ રહ્યું હતું અને તપાસ અર્થે ગયેલી પુરવઠાના નાયબ મામલતદાર યાસ્મીન શેખના જણાવ્યા મુજબ તપાસમાં લેમ્પસ કોઓપરેટિવ સોસાયટીના રેશન કાર્ડ ધરાવતા ગ્રાહકોના કાર્ડ ચેક કર્યા છે. જ્યારે ગોવિંદભાઈ આહિરના રેશનિંગ કાર્ડ ગ્રાહકના ચેક કરવાની તપાસ હાથ ધરવામાં આવી છે. જે રિપોર્ટ કરી મામલતદારને સુપ્રત કરવામાં આવશે. નામ અનિલ કુમાર નટુભાઈ પટેલ, હું રહેવાસી પલસાણા સુથારવાનો છું. મારી વાડી ઘરના નજીક જ છે. હું વારંવાર જતો રહું તો સવારે મેં પેલા ભાઈને કેરોસીન માંગવા ગયેલો હતો. પેલા ભાઈ કીધું કેરોસીન નથી. હું જતો તો 3 થી 4 ના ગાળામાં હું મારી વાડી જતો હતો તો મેં જોયું કેરોસીન આપતા એને. તો મેં મારી રીતે પછાડી જોયું કે ઉપર ચડ્યો બિલ્ડિંગ ઉપર, 2 માળની બિલ્ડિંગ પર ચડીને એનું શૂટિંગ ઉતાર્યું મેં ભાઈનું. કેરોસીન આપતા જોયો 200 લીટર મારી આંખના 200 લીટર કેરોસીન ભાઈ આપ્યું પેલા ટેમ્પાવાળાને. તો હું નીચે ઉતરું તે પેલા ટેમ્પાવાળો ભાગી ગયો ને 2 માણસ કેરોસીન જે આપવા આવ્યા હતા એ લોકોને મેં પકડ્યા એટલે એક માણસ મને મારવા પછાડી દોડ્યા મારી પછાડી ને મને રિશ્વત આપી કે 10,000 રૂપિયા લઈ લે, આ કરી લે, તે લઈ લે. મેં ના પાડી તો મને મારવાની ધમકી આપી. આમ છે મારે અહીં સુધી દોડ્યા લોકો, મારા ગામવાળાને બૂમ પાડી, મારા સુથારવાડ છોકરાનો કોઈ મને સપોર્ટ કર્યો, મારી લેડીઝો કોઈ સપોર્ટ કર્યો, મને બચાવ્યો ને પછી મેં 100 નંબર કંટ્રોલ ઉપર રિંગ કરી ને પછી અરવિંદભાઈ આવ્યા કંટ્રોલવાળા. એ મને ધમકી આપે, આમ છે તેમ છે, મને ગમે ખોટું ગમે તેવું બધું બોલ્યા ને મારે એ મયત હતું ત્યારે મેં એને પાસે 10 લીટર કેરોસીન માંગેલો. અમને આપેલો 1 કલાક મયત અમે લેટ લઈ ગયેલા ત્યારે અમને કેરોસીન મળ્યું ને આ કારણે અમે આ કેરોસીન માટે આ બધું કરતા છે. અમે 100 નંબર કંટ્રોલ ઉપર રિંગ કરી પોલીસ વાળા અને મામલતદારમાં ગયા અને મામલતદાર અમને સમજાવ્યા આ રીતે કરો, આ રીતે, અને આજે અત્યારે આવતા પણ છે લોકો. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.